આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે શ્રીમદ સત્સંગી જીવનની કથા સાંભળશું। પ્રકરણ 5 અધ્યાય 24। ભગવાન શ્રી નારાયણ મુનિ કહે છે કે હે બ્રાહ્મણ, ધર્મ છે તે રાજાઓને યશ તથા સ્વર્ગ આપનારો છે। શત્રુઓ પણ ધર્મથી જ જીતાય છે। તેથી રાજાએ ધર્મમાં પ્રીતિવાન થવું। લોકમાનસ, દેશ, પોતાના જીવનના ઉપાયો, મંત્રી આદિક સહાયકો, સત્યયુગાદિક કાળ અને કર્મ, આ 6 વર્ગ છે। તે રાજાની રાજનીતિ પ્રમાણે પ્રવર્તે છે। તેથી રાજાએ ધર્મને અનુસરવું। જો રાજા ધર્મનિષ્ઠ હોય તો અધર્મી લોકોના હૃદયમાં પણ ધર્મ પ્રવર્તવા લાગે છે। રાજાએ ઋગ્વેદ, યજુર્વેદ અને સામવેદ, આ 3 વેદ, ખેતી, વેપાર, પશુપાલન રૂપ વાર્તા, અર્થ, યોગ અને ક્ષેમને ઉપયોગી દંડનીતિ તથા આત્મવિદ્યા, આ 4 વિદ્યાને ભણવી। આ વિદ્યા અનુક્રમે ધર્મ, અર્થ, કામ ને મોક્ષ આપનારી છે। રાજાએ સામ કહેતા મીઠું બોલીને સમજાવવું, વેદ કહેતા પરસ્પર વહેમ ઉત્પન્ન કરાવીને વેદ પાડવો, દાન કહેતા સુવર્ણાદિક ધન આપવું, અને નિગ્રહ કહેતા દંડ, જે મૃત્યુ દંડ પણ આપવો। આ 4 ઉપાયો અને 5મો ઉપાય ઉપેક્ષા પણ જરૂર પડે અમલમાં મૂકવો। તેમજ શત્રુના ભયથી તેમની સાથે કરવામાં આવતી સંધિને હીન કહેલી છે। શત્રુના સત્કારથી પ્રભાવિત થઈ કરવામાં આવતી સંધિને મધ્યમ કહેલી છે। અને શત્રુએ આપેલા ધનના ગ્રહણથી કરવામાં આવતી સંધિને ઉત્તમ કહેલી છે। વિજય પણ અર્થજય, ધર્મજય અને આસુરજય, એમ 3 પ્રકારનો જાણવો। તેમાં પરસેનાના સેનાપતિ આદિકને ધન આપીને પોતાનો વિજય મેળવવો, તે અર્થજય જાણવો। નિયમપૂર્વકના યથાર્થ યુદ્ધથી વિજય મેળવવો, તે ધર્મજય છે। અને શત્રુ જાણે નહીં એવી છાની રીતે તેના ઉપર યુદ્ધ કરીને તેનો પરાજય કરવો, તે આસુર વિજય કહેલો છે। અને તે અતિશય નિંદનીય છે। રથ, હાથી, ઘોડા, પદાતિ, અલ્પ મૂલ્ય લઈને ભાર આદિકનું એક ગામથી બીજે પરિવહન કરી આપવું। બળ પ્રયોગ કે ભય આદિકથી નાવિકો દ્વારા સૈન્યને માટે નૌકા ચલાવવી। જાસૂસ કે હમેલિયા તથા સૈનિકોને પ્રશિક્ષણ આપનારા શિક્ષકો, આ 8 પ્રકારની રાજાની સેના કહેલી છે। તેને પ્રત્યક્ષ દંડ પણ કહેવાય છે। વસ્ત્રમાં તથા અન્નમાં બીજાએ કરેલો વિષનો પ્રયોગ, તેમજ મેલા મંત્રોથી અભિચારનો પ્રયોગ, આ 3 પ્રકારની અપ્રગટ સેના એટલે કે પરોક્ષ દંડ કહેલો છે। તેને લક્ષણોથી જાણી રાખવી। રાજાએ સૂર્ય આદિક ગ્રહો, નક્ષત્રો તથા માર્ગો, તેમના લક્ષણો જાણી રાખવા। તેમજ પૃથ્વીના 84 ગુણો પણ જાણી રાખવા। મંત્ર અને યંત્રાદિકથી પોતાનું રક્ષણ તથા યુદ્ધનું કૌશલ્ય પણ જાણી રાખવું। યુદ્ધના અનેક પ્રકારના વ્યૂહ પણ જાણી રાખવા। દાખલા તરીકે ગરુડાકૃતિ વ્યૂહ, મકરાકૃતિ વ્યૂહ, કૌંચ પક્ષી આકૃતિ વ્યૂહ, ચક્રવ્યૂહ, સૂચિમુખ વ્યૂહ, મહદવ્યૂહ, વજ્રાકૃતિ વ્યૂહ, સર્વતોભદ્ર મંડલાકૃતિ વ્યૂહ, અર્ધચંદ્રાકાર વ્યૂહ, શકટાકાર વ્યૂહ અને શૃંગાટક વ્યૂહ, આ સમગ્ર વ્યૂહોની વિદ્યા રાજાએ જાણી રાખવી। તેમજ રાજાએ શત્રુને હંમેશા ભય ઉપજાવતા રહેવું। આવા વિવિધ પ્રકારના વ્યૂહોની કવાયત કર્યા કરવી। મનુષ્યો, હાથી અને અશ્વોના પોષણના ઉપાયો શાસ્ત્ર થકી જાણવા। રથ નિર્માણ આદિકનું શિલ્પ તથા આયુધોના લક્ષણો પણ શાસ્ત્ર થકી જાણી રાખવા। ઉત્પાત આદિક ગુણો તથા સૈન્યને પ્રોત્સાહન અને પરીક્ષણને તથા શત્રુ, મિત્ર અને ઉદાસીન તેમજ દૂતને પણ લક્ષણોથી જાણી રાખવા।
રાજાએ ખળજનોના વિનાશની રીત તથા અસ્ત્ર અને શસ્ત્રના પ્રયોગની રીત પણ જાણી રાખવી, તેમજ ગામ, દેશ અને કુળના ધર્મો તેમજ વૈદિક ધર્મો પણ જાણી રાખવા, તથા 12 રાજાઓની શત્રુ, મિત્ર, ઉદાસીન આદિક મંડળની સ્થિતિ પણ જાણી રાખવી, તથા અપરાધને અનુરૂપ દંડ નીતિ પણ ધર્મશાસ્ત્ર થકી જાણી રાખવી. બુદ્ધિમાન રાજાએ ધનુર્વેદ અને નીતિશાસ્ત્રનો અભ્યાસ કરી પૂર્વે કહેલી સર્વે બાબતો જાણીને શત્રુ ઉપર વિજય મેળવવો અને ધર્મની વૃદ્ધિ કરવી. રાજાએ પોતાના બુદ્ધિ બળથી શત્રુને સમજાવી, દાન આપી તથા ભેદ દેખાડીને અતિશય લાંબા સમય પણ પોતાને વશ કરવો. પરંતુ ચોથો જે યુદ્ધનો ઉપાય કોઈ તત્કાળ ઉપયોગમાં ન લેવો, કારણ કે યુદ્ધ તો અન્ય ઉપાય ન હોય ત્યારે જ કરવું. જો શત્રુઓ સામ આદિક 3 ઉપાયોથી વશ ન થાય તો જ રાજાએ નિર્ભય થઈને યુદ્ધ કરવું. જો શત્રુઓ યુદ્ધમાં મરાય તો ધાર્મિક રાજાએ તે શત્રુઓના રાજ્યને પોતાના વશમાં કરી લીધેલા તેમના પુત્રોને તે રાજ્ય અર્પણ કરવું. અને જો શત્રુઓને યુદ્ધમાં યુક્તિથી અથવા બુદ્ધિ બળે પકડી લેવાયા હોય તો તેમને લાવી પોતાના કેદખાનામાં રાખવા. અને શ્રેષ્ઠ રાજાએ તેમને જીવન પર્યંત અન્ન, વસ્ત્રો આપીને જીવાડવા, કારણ કે કેદખાનામાં ડરેલા શત્રુઓ ગાયો કરતાં પણ અધિક દયાને પાત્ર છે. ક્રૂર કર્મ કરનારો જે રાજા પોતે પકડેલા શત્રુઓનો વિનાશ કરે છે, તે રાજા બ્રહ્મ હત્યા આદિક જે મહાપાપ તેને પામે છે. તે વાત પૂર્ણ સત્ય છે. બુદ્ધિહીન જે રાજા સામ આદિક ઉપાયોનો ત્યાગ કરીને હંમેશા યુદ્ધપરાયણ થાય છે, તેમના સારા સારા રાજકીય પુરુષો હાથી, ઘોડા, પદાતિ આદિક સૈન્યનો રસાલો અને ધનકોશ એટલે કે ધનનો ભંડાર ધીરે ધીરે નાશ પામે છે. તેથી રાજા પણ દુર્બળ સ્થિતિને પામે છે. માટે સામ આદિક ઉપાયો કર્યા વિના ક્યારેય પણ યુદ્ધનો પ્રયોગ ન કરવો. રાજાએ પોતાના ધનનો 3જો ભાગ પોતાના જીવન માટે રાખવો અને 2 ભાગ ધર્મ કાર્ય માટે રાખવા, કારણ કે જીવન નાશવંત છે. રાજાએ પોતાના સચ્ચારિત્રથી પ્રજાને આનંદ કરાવતા થકા તેમનું પાલન પોષણ કરવું. દંડ કરવા યોગ્ય નહીં એવા બ્રાહ્મણ આદિકને ક્યારેય પણ દંડ ન આપવો, અને પોતાના ધર્મથી ચલિત થયેલા એવા દંડવા યોગ્ય જનોને જરૂર દંડ આપવો. જો રાજા પ્રજાનું ધર્મથી પાલન ન કરે તો અન્ય માર્ગે વળી ગયેલી પ્રજા વર્ણશંકર થાય છે તથા દેશમાં દુષ્કાળ પડે છે. જે રાજા પ્રજાનું રક્ષણ કરતો નથી અને પોતાનો કર ઉઘરાવ્યા રાખે છે, તે રાજા પ્રજાનું પાપ ભોગવે છે અને પોતાના પુણ્યનો વિનાશ નોતરે છે. ધર્મદર્શી બુદ્ધિમાન રાજાએ પ્રજાના રક્ષણ માટે જ તેમની પાસેથી 6ઠા ભાગનો કર હંમેશા ગ્રહણ કરવો. રાજાએ પ્રથમ પોતાના મનને જીતવું અને પછી જ પોતાના શત્રુઓને જીતવા, કારણ કે જીતેન્દ્રિય રાજા જ શત્રુઓને પોતાને વશ કરી શકે છે. રાજાએ વેદ અને વેદાંતને જાણનારા, સારા નીતિવાન, ભગવાનના ભક્ત, દાનવીર, યજ્ઞ કરવામાં પ્રીતિવાન અને તપસ્વી થવું. રાજાએ સારી રીતે રાજકાર્યને સંપાદન કરતા રાજસેવકોને ધન તેમજ વસ્ત્ર અર્પણ કરીને પૂજવા. ગુપ્ત રીતે પ્રજાને પીડા કરતા મંત્રીઓનું રાજાએ નિયમન કરવું. રાજા જો ધર્મનું પાલન કરે છે તો પ્રજા તેમનું અનુકરણ કરે છે. રાજા ઉપર કાળનું બળ ચાલતું નથી, પણ રાજા જ કાળનું કારણ છે. સત્યયુગ, ત્રેતાયુગ, દ્વાપરયુગ અને કળિયુગ આદિક રાજાને અનુસરીને જ વર્તે છે. માટે રાજા જ યુગ કહેવાય છે. આ લોકમાં પ્રજાને વિશે યોગ, ક્ષેમ,
સારી વૃષ્ટિ, રોગ, મરણ, ચોરી આદિકનો ભય વગેરે રાજાની રાજનીતિને આધારે જ પ્રવર્તે છે. માટે રાજાએ ધર્મનું પ્રવર્તન કરવા માટે જ પ્રજાનું રક્ષણ કરવું. જે રાજા ભય થકી પ્રજાનું રક્ષણ કરતો નથી, તે રાજા પ્રજાએ એક દિવસમાં કરેલા પાપનું ફળ યમપુરીમાં 1000 વર્ષ પર્યંત ભોગવે છે. અને જો રાજા ધર્મથી પ્રજાનું પાલન કરે, તો તે રાજા એક દિવસમાં કરેલા ધર્મનું પુણ્ય ફળ સ્વર્ગમાં 10,000 વર્ષ પર્યંત ભોગવે છે. આ લોકમાં રાજા જો પ્રજાનું રક્ષણ કરે, તો પ્રજાએ પાલન કરેલા ધર્મના પુણ્યનો ચોથો ભાગ રાજાને પ્રાપ્ત થાય છે. ચોર લોકો દ્વારા ચોરાયેલું અને પુનઃ કોઈ ઉપાયે પાછું પ્રાપ્ત નહીં થનારું પોતાના સેવકજનોનું ધન રાજાએ પોતાના ખજાનામાંથી તેઓને અર્પણ કરવું. રાજાનું હિત ઈચ્છતો મનુષ્ય નાશ પામી રહેલા ખજાના વિશે રાજાને સાવચેત કરે, તો તેમનું વચન રાજાએ એકાંતમાં સાંભળવું. અને તે સેવકની પોતાના મંત્રીઓ થકી પણ વિશેષપણે રક્ષા કરવી. રાજાએ બુદ્ધિશાળી, પ્રભાવશાળી, ઇન્દ્રિયોનું દમન કરનાર, કાર્ય કરવામાં વિચક્ષણ, શૂરવીર, બહુશ્રુત, કુળવાન અને સત્ય સંપન્ન પુરુષોને સર્વ કાર્યમાં માન આપવું. અને તેમને પૂછીને સર્વે કાર્યો કરવા. ગરીબ, અનાથ અને વૃદ્ધ તથા વિધવા સ્ત્રીઓનો યોગ, ક્ષેત્ર અને આજીવિકાની હંમેશા રાજાએ વ્યવસ્થા કરી આપવી. રાજાએ નિષ્કપટ ભાવે બ્રાહ્મણોનું આશ્રમમાં જઈ સન્માન કરીને પૂજન કરવું. અને વસ્ત્રો, ભોજન પાત્રો તથા અન્નાદિક પદાર્થો તેમને હંમેશા મોકલવા. રાજાએ પોતાના કાર્યોની વાત અને રાષ્ટ્ર સંબંધી વાત તપોનિષ્ઠ મુનિજનોની સમક્ષ નિવેદિત કરવી. અને સદાય વિનયયુક્ત વર્તન કરવું. રાજાએ ગમે તેવા આપતકાળમાં પણ તપસ્વી પુરુષો ઉપર વિશ્વાસ કરવો. કારણ કે ચોર લોકો પણ તપસ્વી જનો ઉપર વિશ્વાસ કરે છે. રાજાએ દરેક ગામમાં એક અધિપતિ નિમવો. તેવા 10 ગામના અધિપતિઓ ઉપર એક અધિપતિ નિમવો. તેવા 10 ઉપર બીજો એક અધિપતિ નિમવો. તેવા 1000 ગામ ઉપર વળી એક અધિપતિ નિમવો. પછી સર્વ ગામો ઉપરનો એક અધિપતિ નિમવો. આ પ્રમાણે ક્રમથી સંપૂર્ણ રાષ્ટ્રનું રક્ષણ કરવું. જે પ્રકારે રાષ્ટ્રની પ્રજા દુઃખી ન થાય, તે રીતે આળસ છોડીને રાજાએ કાર્ય કરવા. વળી રાજાએ તે જ રીતે વણિકોનો વેપાર અને શિલ્પીઓનું શિલ્પકામ જોઈને, તેમજ તેઓના ખર્ચ અને નિર્વાહને જોઈને કર નાખવો. રાજાએ અન્ય કોઈનું પણ વચન સાંભળીને તત્કાળ કોઈ કાર્ય ન કરવું, પરંતુ સત્ય અસત્યપણાનો વિચાર કર્યા પછી જ યોગ્ય નિર્ણય કરી કાર્ય કરવું. જો વિચાર્યા વિના તત્કાળ કાર્ય કરે તો મહા અનર્થની આપત્તિ આવી પડે છે. આ લોકમાં રાજાને કેવળ મીઠું બોલનારા પાપી મનુષ્યો મળે છે, અને તેવાની કાની ખોટ નથી. પરંતુ સાંભળવા સમયે અપ્રિય લાગતી છતાંને પરિણામમાં અતિ હિતકારી વાણી બોલનારા વક્તા મળવા અતિ દુર્લભ હોય છે. તેવા હિતકારી અને કઠોર વચન સાંભળનારા શ્રોતાઓ પણ અતિ દુર્લભ હોય છે. જે પુરુષો હંમેશા ધર્મપરાયણ રહી પોતાના અધિપતિ રાજાને પ્રિય લાગશે કે અપ્રિય લાગશે તે વિચાર કર્યા વિના અપ્રિય પરંતુ હિતકારી જે વચનો હોય તે જ કહે છે, આવા પુરુષોને જ રાજાના સાચા સહાયક જાણવા, પરંતુ કેવળ પ્રિય વાણી બોલનારાને નહીં. હે વિપ્રશ્રેષ્ઠ, જે વચનથી પોતાનું અહિત થાય તેવું પ્રિય વચન જે પુરુષ બોલે, તે પોતાની જ્ઞાતિનો હોય કે પોતાનો સંબંધી હોય છતાંને તેમનું વચન સદબુદ્ધિવાળા રાજાએ સાંભળવું નહીં. આવી રીતે રાજાઓના રાજધર્મો મેં તમને કહ્યા. ઇતિ શ્રીમદ સત્સંગી જીવને નારાયણ ચરિત્રે
ધર્મશાસ્ત્રે પંચમ પ્રકરણે રાજધર્મનો ઉપદેશ કરતા ભગવાન શ્રી હરિએ કહેલા રાજધર્મોમાં 6 વર્ગાદિકના નિરૂપણ નામે 24મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.